मैगी से जैसुख भाई ने हादी मैगी कई रीतना बनाए नी बनाने प्रयास करी। क्या है ऑन भाई मैगी ना 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 ये खाई गई। લો યુટ્યુબ ફેમિલી કેમ છો? જગા મજામાં દેશો નો મજામાં તો આપણો વ્લોગ જોતા રહો, મજામાં આવી જઈશું. આજનો વ્લોગ થંબનેલ જોઈને કંઈક અલગ લાગ્યો ને? હા, રેસીપી વાળો છે. રેસીપી એટલે કે રસોઈ કંઈક બનાવવાનું છે. સમય થયો છે 12 વાગ્યાનો અને 12 વાગે આપણે આજ અત્યાર છે વ્લોગ શરૂ કર્યો છે. અને આપણે ક્યાં છે ખબર છે? આપણે ઘરની પડખે વાડી રહી ત્યાં જો સરસ મજાનું પાણી આવેલું છે. અને આવેલું કાલે આપણે પાણી પાતા હતા ને આ ઝાડની અંદર, ત્યાં જો છેલ્લો કેરો ભરાણો હતો ને આજે પાણી આવી ગયું ને 1 કેરો ભરાઈ ગયો. અને આપણે રહ્યો ને 1 કેરો પાવાનો બાકી છે ને 1 આવડો, એટલે 2 કેરા બાકી છે પાવાના. 12 સાડા 12 થયા ને અત્યારે વ્લોગ શરૂ કરવાનું કારણ શું છે ખબર છે? નહીં. અત્યારે ઘરે કોઈ નથી, એટલે કે બધા એક ગામની અંદર એક પ્રસંગ છે. ગામ એટલે પડખે ગામ છે, ત્યાં પ્રસંગ છે. બધા પ્રસંગમાં ગયા છે. માત્ર ઘરે હું છું અને આપણા ઢોરા અને આપણો ધોળિયો. જો આ બધા નીણ કરી નાખીએ, બપોરો માટે બધા નીણ નાખી દીધી છે. અને આપણી પેટ પૂજા બાકી અને ઘરે કંઈ પણ જમવાનું નથી બનાવ્યું. જોકે જમવાનું એટલે નથી બનાવ્યું કારણ કે સવારમાં નહીં કેવું કર્યું હતું બધા જઈશું ને પછી મને જવાની ઈચ્છા હતી નહીં તો હું ન ગયો, એટલે જમવાનું મારું પણ બનાવ્યું નથી. એટલે આપણે જમવાનું હાથે બનાવવાનું છે. જોકે થંબનેલમાં તેમ જોયું છે કે આપણે શું બનાવવાનું છે. એટલે આ વ્લોગ છે પણ કેવો છે? રેસીપી વાળો, એટલે કે કંઈક હાથે જમવાનું બનાવવાનું છે. તો વ્લોગને છેક સુધી જોતા રહીજો, બહુ મજા આવશે. ને હાથે આપણે જમવાનું બનાવવાનું છે. એટલે જમવાનું એટલે શું? મેગી બનાવવાની છે. અને 2 મિનિટમાં તૈયાર થાય કે નહીં, કેવી બને છે? તો વ્લોગને છેલ્લે લગી જોતા રહીજો. નવા આવી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો અને શેર કરવાનું ભૂલતા નહીં. એક નાની લાઈક કરી નાખજો ને કોમેન્ટ કરી નાખજો. મેગી બનાવવા માટે મેગી તો પહેલાં ગામમાં લેવા જવાનું છે, પણ એ પહેલાં ફટાફટ રહ્યો ને 1 કેરાનું નાકું વાળતો જાઉં, જેથી પાછા આવી ને ત્યારે ઉપાધિ નહીં ને બીજો કેરો પણ ભરાઈ રહે. જો આવડો અને આ જો બગલા પણ આવી ગયા બપોરો કરવા માટે. જો ફટાફટ રહ્યું ને હવે પહેલાં આપણે નાકું વાળ લઉં અને પછી ગામમાં મેગી લઈ આવી. પાણીનું નાકું વાળ નાખ્યું હોય સક્સેસફુલી. અને હવે રહ્યા આપણે ગામમાંથી જઈને ફટાફટ મેગી લઈ આવી. 1 વાગવા આવ્યો હોય ને બહુ જોરો की भूख लगी है यार. ठंडे ठंडे पानी से पैरों को साफ करना चाहिए. दिल तो हमारा पहले से ही साफ है, सिर्फ पैर साफ करने बाकी. अरे हाँ, તમને એક વાત જણાવતા ખૂબ જ દુઃખ થાય કે આપણે પાસે બાઇક જ નથી અત્યારે, તો મેગી લેવા હાલીને જવું પડશે. ફટાફટ રે હાલીને મેગી લેતા આવી. મેગી છે જયસુખ ભાઈ આપી દેજો ને 2 પડીકા ગીપી કે મેગી લઈને પાછા આપણે ઘરે સક્સેસફુલી આવી ગયા છીએ. અને હવે મેગી બનાવવાની તૈયારી ફટાફટ શરૂ કરી દેવી. હા, ઇધર ગેસ છે, ગેસમાં આપણે મેગી બનાવવાની. એ મેગીના પડીકા છે એટલે પાણી કેટલું નાખવું ખબર નથી, પણ તોય આપણે અંદાજે આટલું નાખી દેવું. નહીં થઈ રે? ચાલો થઈ રહી છે. હવે બહુ આપણને મેગી બનાવતા ના આવડતું, પણ યુટ્યુબમાં જોઈને થોડી જાય હાદી મેગી કઈ રીતના બનાવે ને એ બનાવવાનો પ્રયાસ કરીએ. રેડી? તો હવે આની અંદરથી પહેલાં કંઈક આ તોડવી ને તો આની અંદર કંઈક પડ્યું હોય છે, તો પડ્યું અને આમાં થોડી હળદર નાખીને પહેલાં પાણી ગરમ કરી નાખવી. અને વિડીયો જો કે જોતા રહો કઈ રીતના મેગી હું બનાવું હોય ને તમને ખબર પડી જાય છે. મેગીની અંદર રહ્યો ને થોડોક આપણે પીળો કલર કરવા માટે શું નાખી દઈશું? હળદર થોડીક નાખી દઈએ પાણીની અંદર, જેથી રહ્યો ને થોડીક મજા આવે. અને બીજી આપણે આ બે જો પડ્યું છે, આપણે પાસે 2 મેગીને પડીકા હતા એટલે 2 પડ્યું છે, તો 2 પડીકાના એની અંદર ફટાફટ નાખી દેવી. તમારે જો આખી મેગી ખાવાનો શોખ હોય ને લાંબી વળવળિયા વાળી તો ડાયરેક્ટ મૂકી શકો, પણ આપણને એવું ન ફાવતું. આપણે તો મેગી શું કરવાનું છે? થોડો કટકા કરીને નાખ્યું એટલે ખાવાની મજા આવે. તો ફટાફટ કટકા કરીને પાણી ગરમ થાય ને પહેલા ફટાફટ આ 2 મેગીના પડીકા નાખી દો. રેડી? તો આપણે મેગી નાખી દીધી છે. અને હવે ઓલા એડવર્ટાઈઝમાં બહુ કહેતા 2 મિનિટમાં થઈ જાય, પણ આપણે જોઈ કેટલા ટાઈમમાં આવડી આ મેગી તૈયાર થાય. આપણી પાણી ઓછું ન પડે સારું, કારણ કે આપણે બહુ ખબર ન પડતી કઈ રીતના આ મેગી બને. ગેસને વધારે નાખવી એટલે હટ થાય. વિડીયોમાં સાંભળ્યું ને કે 2 મિનિટમાં તૈયાર થઈ જાય. આપણે જોઈ કેટલા ટાઈમમાં થાય. ખાધ્યા પહેલાં ઓટકારા શરૂ થઈ ગયા છે અને આપણે મેગી બનવાનું કામકાજ શરૂ જોવાય. વાહ બે વાહ, એમ તો સુગંધ તો સારી આવે છે. હાથે બનાવી સુગંધ તો હારી જ આવે ને યાર. મિત્રો મૂંઝાતા ને આપણી મેગી જો ચડવાનું શરૂ થઈ ગઈ ધીમે ધીમે. અને થોડી હલાવતા રહ્યું વ્યવસ્થિત થઈ જાય. વાહ ભાઈ વાહ, હાલ ફટાફટ બની જા, ભૂખ લાગી છે. કોઈ એમ ન કહેતા આવું કે તને રસોઈ બનાવતા ના આવડતું. આપણને આવું બધું આવડે છે. મેગી તો મેગી આવડે તો હે ને, આવડવું ઇમ્પોર્ટન્ટ છે. અને ભૂખ એવી લાગી કે ફટાફટ ચડતી નથી. 2 મિનિટનું કેવી ના જો કેટલી મિનિટ, 3 મિનિટ જેવો સમય થઈ ગયો, લઈ નથી બની. તો મિત્રો તમારી પાસે 2 મિનિટનો ટાઈમ છે. 2 મિનિટમાં મેગી તૈયાર થાય ને એટલે વેળામાં તમારે શું કરવાનું ખબર છે?
આપણી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરી નાખો ગાય હાલો. મિત્રો મને એવું લાગે છે કે મેગી ચડી જાય છે, કારણ કે પાણી જો હાવ ઓછું થઈ ગયું છે અને લગભગ આ ચડી જવી પડે. આનાની સુગંધ કેવી આવે છે જરા કોમેન્ટ કરો તો. ફાઇનલી મિત્રો આપણી મેગી તૈયાર થઈ ગઈ છે, જોઈ લો. વાહ ભાઈ વાહ, ફટાફટ જાય ને આપણે આને ઝાપટી જાય, પણ ઝાપટવાની ક્યાં ખબર હે, એકદમ એક અલગ જગ્યાએ. તો વિડીયોને જોતા રહીજો, મજા આવશે. આટલી મેગી રહ્યો હું ખાઈ શકીશ, પેટ ભલે નાનું હોય, બાકી આટલી મેગી તો હું આમ ઝાપટી જાઉં. આટલી મેગી રહ્યો હું ખાઈ શકીશ, પેટ ભલે નાનું હોય, બાકી આટલી મેગી તો હું આમ ઝાપટી જાઉં. ઘર ભેગું થાને ભાઈ. જોતા રહ્યો, રંગમાં ભંગ પડાવવા ભૂરી આવી ગઈ મેગી ખાવા. વાહ ભાઈ વાહ, એ જે બનાવી રહ્યો ને તા બધા પધાર્યા. જો અને હું લાતું લઈને આવ્યો, લાય ફેફસી લાય સાલમાનો ફેફસી લાય, આમ લાય હાલ. મેગી પછી ખાઈ પેલા ફેફસી ખાઈ લેવી. ઋતુરાજ ગાયકવાડ, વાહ ભાઈ વાહ. બેટકા કોણ લાવ્યું? હાલો ભાઈ, બેટકા આવી ગયા તો મેગી ખોટી બની. ઝૂમ ક્યાં બ્લર થઈ જાય. તૈયાર છે અને ઠરી જાય ને પેલા ફટાફટ રહીને આપણે થાળી ખાલી કરી નાખી. રેડી? તો થાળી ભરવાળવી. તો મિત્રો મેગી રેડી છે અને આપણે કઈ જગ્યાએ મેગી ખાવા આવી ગયા ખબર છે તમને? એક વખત લોકેશન બતાવી દઉં. કેમેરામેન ઇધર આવ, કેમેરામેન ને પેલા બતાવી દો. આ કેમેરામેન હે એન્ડ ધીસ ઇઝ લોકેશન. વાવ, જોઈ લો. અહીંયા આપણે શું ખાવાનું है? पानी भी आ रहा है, पानी भी आ रहा है। और ये क्या है? ये भी मैगी है। क्या है? मैगी भी तार मैगी भी खावानी है, तो तार मैगी खावानी है तो फटाफट रही જા તું ચમચી લેતો જા તાર હાટું ફટાફટ. 2-3 ચમચી લેતો ગાયગા. અને હા એવું બધું આવી ગયું. હાલો પૂરી બધા આવે ફટાફટ આપણે મેગી ખાવાની શરૂઆત કરી દેવી. મણો ખાવા લો. 3-4 ચમચી લેતો આવજો બધા હાટું. એકલા ખાઈ છે તમને દીસો ખાવા. તમારે ખાવાની મેગી? મારે ખાવાની હોય. આ ઢોળાય છે. વાહ જો માર મમ્મી આયા ને બા જો એમને હાટું સ્પેશિયલ ચમચી લઈને આયા મેગી ખાવા. હાલો ઉપાડો બધા મેગી. અરે ભાઈ આ તારે ખાવી હે? આ ઢોરા ને કૂતરા બધા લગભગ ભેગા મેગી ખાય છે. કોને ખાવી છે? ગંગાને મેગી ખાવી છે? અન ભાઈ મેગી મેગુ અન. વાહ. ના 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 ના. એ ખાઈ ગઈ. એવું હે? વાંધો નહીં. ગાય ને મેગી ખવડાવી દીધી. હવે બીજા બધા ખાય કે ન ખાય, આપણે ફટાફટ મેગી ખાઈ જાય. કારણ કે પછી જો આ ગરમ ગરમ હોય ને ત્યાં લગી મજા આવે. ખાવા માં હાલો ફટાફટ. હમણાં રમ સાટી બોલાવજો. ઈન શું કામ? પૂરું મેગું ખાય મેગું. એટલે કેમ ભાગ્યો? આ બધા ખાઈ ખાઈ એવું? આ બધા ખાઈ ખાઈને ધરે ને આયા હે. એ શું કહેવાય? ક્યાં ભાગી? લ્યો પૂરી બેને પૂરું કરી નાખ્યું. હવે આટલી મેગીમાં આપણે એકલા રહી, કઈ વાંધો નહીં. એકલા તો એકલા, બાકી મૂકવાની થાય ને બધી ખાઈ જવાની. હાથે બનાવ્યું ને એનો સ્વાદ કંઈક અલગ આવો, મોજ આવે એવો આવે, અસલ મજાનો. આ બધું જો પાણી હેલું જાય, બહુ એમ થાય તીખ લાગી તો પાણી પી લેવાનું નહીં. જોઈ લો. તો મેગી બેગી આપણે ઝાપટી જાય અને વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ. તો કેવો વિડીયો લાગ્યો આજનો ફટાફટ સરસ મજાની કોમેન્ટ કરી નાખજો. અને આવા જ વિડીયો જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાયજો. મળીએ છીએ નવા આવા જ સરસ મજાના વ્લોગ વિડીયોની અંદર. બાય બાય.